નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર એસ બ્લોક એલિમેન્ટ્સ લેક્ચર 9. ચાલો, એસ વિભાગના તત્વો જે છે બરાબર, એમાં આપણે બધા એના રાસાયણિક ગુણધર્મો જે છે બરાબર છે એ જોઈ લીધા. હવે જરાક આગળ વધશું. આગળ એક પ્રોપર્ટી જોવાની છે કે લિક્વિડ અમોનિયામાં નાખો બરાબર, તો લિક્વિડ અમોનિયામાં એની દ્રાવ્યતા કેવી જોવા મળે છે, જે આપણે યાદ હોય તો આલ્કલી ધાતુ તત્વોમાં પણ જોઈ ગયા હતા. રેડી? બસ એ જ વસ્તુ અહીંયા આવશે. આલ્કલી ધાતુઓની જેમ આલ્કલાઇન અર્ધધાતુ તત્વો જે છે એ પ્રવાહી એમોનિયામાં દ્રાવ્ય થાય છે અને ડીપ બ્લુ બ્લેક દ્રાવણ બનાવે છે. એટલે ફરી પાછું કે આપણી આલ્કલાઇન અર્થ મેટલ બરાબર, એને આપણે X+Y ઇલેક્ટ્રોન અને આયન બરાબર લિક્વિડ અમોનિયા જે છે એમાં ડિઝોલ્વ કરશું તો એમાંથી બનશે MnH3, અહીંયા 2+ આવશે, આ X મોલ પ્લસ ઇલેક્ટ્રોન બરાબર NH3Y અને ઉપર આવશે માઇનસ બરાબર. હવે એક મેટલ છે એ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે એટલે આગળ કેટલા આવશે? 2 બરાબર. તો ફરી પાછું એક્સપ્લેન કરું, ઘણાને પછી સમજમાં નથી આવતું. માનો કે હું મેગ્નેશિયમ લઉં છું. હું મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે? 2 અને શું બનાવે? Mg2+ બરાબર. તો એમોનિયામાં નાખીએ ત્યારે આ 2 વસ્તુ રિલીઝ થાય કે જે અમોનિયા લિક્વિડ સાથે પ્રોસેસ કરે. હવે આ જે છે એ પણ અમોનિયા લિક્વિડ સાથે પ્રોસેસ કરે. આ X અણુ સાથે પ્રક્રિયા કરે, આ Y સાથે પ્રોસેસ કરે, અલગ અલગ બંને. ઓકે, તો આમાંથી બની જાય 2 ઇલેક્ટ્રોન NH3 કેટલા? Y. ઓકે, ઉપર માઇનસ ચાર્જ. આ જે છે એમાં બને મેગ્નેશિયમ NH3 કેટલા? X ઉપર 2+. રેડી? આ ટાઈપનું જે છે એ બનશે, જે મેં અહીંયા બતાવેલું છે. હું કામ તો અહીંયા અલગ તમને બતાવી દીધું. રેડી? ચાલો, હવે કહેવાનું એમ છે કે બસ આવી પ્રોસેસના કારણે આમાં જે કલર મળે છે એ કલરનું કારણ આ હોય છે બરાબર. કલરનું કારણ એ છે, કલર મળશે ડીપ બ્લુ બ્લેક બરાબર. ડીપ બ્લુ બ્લેક સોલ્યુશન બને છે. રેડી? તો ડીપ બ્લુ બ્લેક સોલ્યુશન જે છે એ આપણને અહીંયા મળશે. ઓકે, અને એનું રીઝન આ આયન છે. ઓકે, ચાલો પછી આ જે આખું સોલ્યુશન છે એમાંથી અંતે આપણને જે મળે ને એ આવું મળશે કે મેટલ NH3 6 ટાઈમ 2+ બરાબર છે. આ ટાઈપનું આયન જે છે એ બનાવી શકાય છે, મતલબ આમાંથી રિકવર કરી શકાય છે, મેળવી શકાય છે. ઓકે, બાકી તો તમારે આટલું જ જોવાનું છે કે કલર કેવો આવશે. તો ડીપ બ્લુ બ્લેક સોલ્યુશન બને છે. એ સોલ્યુશનને કલર આપવાનું કામ આ ઇલેક્ટ્રોનનું અમોનિયા જે છે લિક્વિડ અમોનિયા એના સાથેનું સંકીર્ણ સંયોજન છે. ઓકે, તો એના કારણે આવું થતું જોવા મળશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી આપણે જોશું કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એની જૈવિક અગત્ય બરાબર, કે એ આપણા બોડીમાં શું ઇમ્પોર્ટન્સ રાખે છે, મતલબ સજીવ શરીરમાં એનું મહત્ત્વ શું છે એ આપણે જોવાનું છે. ઓકે, તો આપણે જોશું કેલ્શિયમ અને મેગ્નેશિયમનું સજીવ શરીરમાં મહત્ત્વ. સજીવ શરીરમાં મહત્ત્વ. ચાલો જોઈએ કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો મોનોવેલન્ટ જે સોડિયમ અને પોટેશિયમ આયન આપણે જોઈ ગયા બરાબર, એની જેમ ડાયવેલન્ટ એટલે દ્વિસંયોજક આ જે મેગ્નેશિયમ અને કેલ્શિયમ આયન છે એ આપણા જે એને શું કહેવાય, સજીવ શરીરની અંદર જે
જૈવિક પ્રવાહી હોય બરાબર છે એમાં બહુ મોટી માત્રામાં જોવા મળે છે, મતલબ મૂળ સ્વરૂપે ના હોય પણ Ca2+ આયન અને Mg2+ આયન બરાબર એવા આયનના સ્વરૂપમાં જૈવિક પ્રવાહી એટલે સજીવ શરીરમાં જે લિક્વિડ હોય એ બરાબર, તો જૈવિક પ્રવાહીમાં મોટા પ્રમાણમાં હોય છે, મોટા પ્રમાણમાં હોય છે. રેડી? તો સજીવ શરીરની અંદર મોટા જથ્થામાં એ પ્રેઝન્ટ હોય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. જે શરીરમાં અગત્યના બાયોલોજિકલ ફંક્શન એટલે કે જૈવિક કાર્યો, જે બોડીમાં જે જૈવિક કાર્યો થતા હોય ને બરાબર છે, એ જૈવિક કાર્યો જેવા કે આયનોના પ્રમાણની સંતુલા જાળવવી, આયનોના પ્રમાણની સંતુલા જાળવવી અને બીજા નંબરનું કે આપણા જે નર્વ્સ એટલે કે ચેતા તંત્ર જે છે બરાબર છે, એમાં જે સંકેતો હોય બરાબર છે, એ સંકેતોનું વહન કરાવવું, ચેતાઓ દ્વારા મગજ સુધી જે સંદેશાનું વહન થાય એને કહેવાય ચેતાઓ દ્વારા સંકેતોનું વહન બરાબર. તો એ બધા કાર્યો જે છે એની અંદર Ca+2 અને Mg+2 ઇમ્પોર્ટન્ટ પાર્ટિસિપેશન બતાવે છે. રેડી? ચાલો આગળ જોઈએ. બધા જ એન્ઝાઇમ જે છે એ એટીપી જે છે ઇન ફોસ્ફેટ ટ્રાન્સફર રિક્વાયર મેગ્નેશિયમ એઝ ધ કોફેક્ટર. ઓકે, ચાલો તો એન્ઝાઇમ એટલે ઉત્સેચકો થાય. ઉત્સેચકો તમને બાયોલોજીવાળાને તો ખાસ ખબર હશે, પણ મેથ્સવાળાને કહી દઉં. ઉત્સેચકો એટલે એક પ્રકારના શરીરમાં પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય બનાવતા પદાર્થો હોય છે, એને ઉત્સેચકો કહેવાય, જે નોર્મલી જે તે પ્રક્રિયાને પોસિબલ બનાવે. જેમ કે 10મા ધોરણમાં તમે જોઈને એવા હશો કે ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ નામનો ઉત્સેચક કામ કરે. ઓકે, એક પ્રકારનું પ્રોટીન જ હોય છે. તો આ જે ઉત્સેચકો છે બરાબર છે, કે જે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ઉર્જા, એક પ્રકારની શું છે ઉર્જાનો ઉપયોગ કરે છે, બરાબર. તે ફોસ્ફેટ ટ્રાન્સફર રિક્વાયર મેગ્નેશિયમ એઝ ધ કોફેક્ટર. ઓકે, હેના માટે એટીપીનો ઉપયોગ કરે છે તો ફોસ્ફેટના સ્થળાંતરણમાં બરાબર. તો ફોસ્ફેટના સ્થળાંતરણની પ્રક્રિયા જે છે એમાં જે એટીપી વાપરે છે બરાબર છે, એમાં મેગ્નેશિયમ એટલે Mg2+ જે છે બરાબર, એક પ્રકારના સહકારક તરીકે વર્તે છે. એક સહકારક એટલે હેલ્પર તરીકે વર્તે છે, સહકારક તરીકે વર્તે છે. ઓકે, ફરી પાછું. એટીપી ઉત્સેચકો જે છે એ જ્યારે એટીપીની હેલ્પથી આ ફોસ્ફેટનું સ્થળાંતર કરાવતા હોય ત્યારે Mg+2 આયન જે છે એ ઉત્સેચકોને હેલ્પ કરે એવા પદાર્થ તરીકે વર્તે છે. બરાબર. આગળ તો એ એક ખાસ યાદ રાખજો. પછી ઓકે, ક્લોરોફિલ નામનું જે રંજક દ્રવ્ય છે, મેં પહેલાં પણ કીધું હતું કે વનસ્પતિના લીલા રંગ માટે જવાબદાર જે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે, ક્લોરોફિલ રંજક દ્રવ્ય બરાબર, એ રંજક દ્રવ્ય Mg+2 ધરાવતું સંકીર્ણ છે.
બરાબર. તો Mg+2 ધરાવતું એક શું છે? સંકીર્ણ છે. તો એ બધા બાયોલોજિકલ ઇમ્પોર્ટન્સ છે Ca+2 Mg+2. ઓકે, ચાલો. બીજું કે 99% બોડી કેલ્શિયમની બનેલી હોય છે. દાંત અને હાડકાં, એ તો બધાને ખબર છે. દાંત અને હાડકાં એમ કરીને લગભગ માનવ શરીર કે સજીવ શરીર 99% કેલ્શિયમ ધરાવે છે. બરાબર. ચાલો, બીજું કે રોલ્સ ઇન ન્યુરોમસ્ક્યુલર ફંક્શન. ઓકે, એ તો તમને કીધું કે ન્યુરોમસ્ક્યુલર ફંક્શન એટલે કે ચેતાઓના કાર્યોમાં ચેતાઓનું કાર્ય શું છે? તો શરીરના ડિફરન્ટ પાર્ટ સુધી સંદેશાઓ મોકલવાનું. બરાબર છે. પછી ઇન્ટરન્યુક્લિયર ટ્રાન્સમિશન એટલે કે કોષો વચ્ચે સંદેશાનું કે કોઈ પણ વસ્તુના વહનમાં, કોષો વચ્ચે કોઈ પણ વસ્તુના વહનમાં અથવા વસ્તુની આપલેમાં. રેડી. બીજું સેલ મેમ્બ્રેન ઇન્ટિગ્રિટી એન્ડ બ્લડ કોએગ્યુલેશનમાં, એટલે કે જે કોષ પટલ હોય ને, કોષ ત્વચા કે કોષ પટલ, એ બરાબર કોષ ત્વચાના એને શું કહેવાય? કોષ ત્વચાની સ્થિતિસ્થાપકતામાં અને બીજું આપણે કહી શકીએ બ્લડ કોએગ્યુલેશનમાં, એટલે રુધિર જામી જવાની પ્રક્રિયામાં. બરાબર. કેલ્શિયમ જે છે એ કેલ્શિયમ નોર્મલી હેલ્પ કરી દે છે. ઓકે, આગળ કે કેલ્શિયમ કોન્સન્ટ્રેશન પ્લાઝ્મા ઇઝ રેગ્યુલેટેડ અબાઉટ. ઓકે, પ્લાઝ્મા, જે રુધિર પ્લાઝ્મા હોય તેમાં કેલ્શિયમ એટલે Ca2+ની સાંદ્રતા જે છે, બરાબર, એ કેટલી હોવી જોઈએ? 100 મિલીગ્રામ પ્રતિ લિટર હોવી જોઈએ. 1 લિટર રુધિરમાં 100 મિલીગ્રામ કેલ્શિયમ પ્લસ હોવું જોઈએ. ઓકે, અને તેનું સંતુલન અથવા તો તેનું નિયંત્રણ, બરાબર, તેનું નિયંત્રણ જે છે એ 2 હોર્મોન્સ કરે છે. હોર્મોન્સને કહેવાય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. બરાબર. ચાલો, 2 અંતઃસ્ત્રાવો કયા છે કે જે એનું પ્રમાણ જાળવી રાખે છે પ્લાઝમાની અંદર? તો ફર્સ્ટ વન છે કેલ્સીટોનિન અને સેકન્ડ નંબરનો જે છે એ છે પેરાથાઇરોઇડ હોર્મોન. રેડી. તો કેલ્સીટોનિન અને પેરાથાઇરોઇડ એવા અંતઃસ્ત્રાવો છે કે જે બ્લડ પ્લાઝમાની અંદર 100 મિલીગ્રામ પ્રતિ લિટર કેલ્શિયમ છે એનું પ્રમાણ મેન્ટેન કરવામાં હેલ્પ કરે છે. બરાબર છે. Is not an inert and unchanging substance but is continuously being solubilized and redeposited to the extent of 400 milligram per day in man. ઓકે, ચાલો. નોર્મલી ઘણા લોકો વિચારતા હશે કે આપણે જન્મીએ ત્યારથી મરીએ ત્યાં સુધીમાં એકના એક હાડકાં હોય છે, બટ ઇટ્સ નોટ પોસિબલ એટ એની પોઈન્ટ ઓફ લાઈફ. કારણ કે આપણે જ્યારે આપણા બોર્ન બને ને ત્યારથી દરરોજ 400 મિલીગ્રામ આપણા હાડકાં છે ને એ ડિઝોલ્વ થઈ જાય છે અને નવા 400 મિલીગ્રામ બને છે. એટલે તમે જન્મો ત્યારથી લઈને મરો ને ત્યાં સુધી એકના એક હાડકાં નથી હોતા. બરાબર. જન્મો ત્યારે પણ હાડકાંનું મટીરિયલ મીન્સ કે કંઈક અલગ હોય છે, અને જ્યારે તમારી ડેથ થાય ત્યારે જે હાડકાં હોય છે, બરાબર છે, એક મતલબ એકદમ નવા હોય છે. ઓકે, એના નથી હોતા. તો આપણે એમ કહીએ કે દરરોજ એક માણસમાં 400
400 મિલીગ્રામ હાડકાં ખવાય છે અને એટલા જ નવા બને છે. રેડી? 400 મિલીગ્રામ જેટલા હાડકાં જે છે એ ખવાઈ જાય અને એટલા જ નવા બને છે. ઓકે. અને આ જેટલું પણ કેલ્શિયમ છે એ પ્લાઝમામાં જાય છે. આ બધું કેલ્શિયમ હાડકાનું બધું કેલ્શિયમ એ પ્લાઝમામાં જાય છે, બ્લડ પ્લાઝમામાં જાય છે. રેડી? તો આપણા રુધિરની અંદર કેલ્શિયમનું પ્રમાણ કંઈક આ રીતે બધું મેન્ટેન થતું હોય છે. બરાબર? વપરાઈ જાય પણ પાછું નવું આ રીતે હાડકાના ક્ષયનથી આવી જાય ને ઓલ આ ટાઈપનું. રેડી? ચાલો પછી આગળ જોઈએ કે આ એક 70 કિલોગ્રામનો વ્યક્તિ જો આપણે લઈએ તો એના બોડીની અંદર 25 ગ્રામ મેગ્નેશિયમ અને 1200 ગ્રામ કેલ્શિયમ હોય છે, એઝ કમ્પેર ટુ 5 ગ્રામ ઓફ આયર્ન અને 0.06 ગ્રામ ઓફ કોપર. બરાબર છે? ડેઇલી રિક્વાયરમેન્ટ ઇન હ્યુમન બોડી હેઝ બીન એસ્ટિમેટેડ ટુ 200 થી 300 મિલીગ્રામ. મતલબ દરરોજ શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ કેટલા અંશે જોઈએ? તો 200 થી 300 મિલીગ્રામ જોઈએ. બરાબર? 200 થી 300 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે એ બોડીમાં જવું જોઈએ. બરાબર? એ તમે કઈ રીતે લ્યો છો ડઝન્ટ મેટર. ઓકે. ચાલો, તો આ જૈવિક ઇમ્પોર્ટન્સ હતું કેલ્શિયમ અને મેગ્નેશિયમનું, એ તમારે યાદ જ રાખવાનું છે, બીજો કોઈ ઓપ્શન નથી. રેડી? ચાલો, ત્યાર પછી આપણે આગળ વધશું અને જોવાના છીએ બેરેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણીય સંબંધ. યાદ છે ને, ક્રોસમાં રિલેશન હોય એ. તો બેરેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણીય સંબંધ. બરાબર? તો કેલ્શિયમ અને બેરેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણીય સંબંધ મતલબ કઈ કઈ બાબતમાં સમાનતા છે એ જોવાનું છે. ઓકે. ચાલો, પહેલી બાબત એલ્યુમિનિયમ અને બેરેલિયમ જે છે એ સહસંયોજક સંયોજનો બનાવે છે. બેરેલિયમ અને એલ્યુમિનિયમ સહસંયોજક સંયોજનો બનાવે છે. સહસંયોજક સંયોજનો રચે છે. હવે સહસંયોજક સંયોજન એટલે શું? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે, બરાબર, એ ઇલેક્ટ્રોનની ભાગીદારી ધરાવતા સંયોજનો. નોર્મલી ઇલેક્ટ્રોનની ભાગીદારીનો ખ્યાલ તમને હશે, બરાબર, કે હું લખું BeCl2 તો આ સહસંયોજક છે, AlCl3 સહસંયોજક છે, પણ સાંભળજો, MgCl2 લખું ને તો આ કેવું છે? આયનીય છે. કારણ કે સમૂહ 2ના તત્વો બેરેલિયમને બાદ કરતા બાકીના જેટલા પણ છે એની પ્રકૃતિ આયનીય સંયોજન બનાવવાની વધારે છે. ઓકે, આગળ વધીએ. સેકન્ડ નંબરનું હાઇડ્રોક્સાઇડ. બેરેલિયમ જે છે એ અને એલ્યુમિનિયમ છે બંને ઉભયગુણી સ્વભાવ ધરાવે છે. બરાબર? મતલબ બેરેલિયમ અને એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ, બંનેના હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી હોય છે. બરાબર? એટલે BeOH twice and AlOH thrice. આ બંનેના જે હાઇડ્રોક્સાઇડ છે એનો સ્વભાવ છે ઉભયગુણી. ઉભયગુણીનો મતલબ થાય કે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપી શકે છે. જ્યારે સમૂહ નંબર 2ના એટલે બેરેલિયમના સમૂહના અન્ય તત્વોના હાઇડ્રોક્સાઇડ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. કઈ રીતે? તો હું લખું MgOH twice બેઝિક છે, CaOH twice બેઝિક છે. ઓકે, ધીઝ ઓલ આર બેઝિક. ઓકે. ચાલો, ત્રીજું જોઈએ. ઓક્સાઇડ્સ ઓફ બોથ આર હાઈ મેલ્ટિંગ ઇનસોલ્યુબલ સોલિડ્સ. ઓકે. BeO અને Al2O3
આ જે ઓક્સાઇડ છે એ ઘન પદાર્થો છે, ઘન હોય છે, ઊંચા મેલ્ટિંગ પોઈન્ટવાળા હોય છે, બરાબર. મેલ્ટિંગ પોઈન્ટ કેવું હોય છે? હાઈ હોય છે. ઓકે. અને ઇનસોલ્યુબલ છે, મતલબ પાણીમાં ને એવા કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. ઓકે, ચાલો. તો આ ત્રણ જે છે બેરેલિયમ અને મેગ્નેશિયમ વચ્ચે સરખાપણું છે, પણ બેરેલિયમ પોતાના સમૂહ કરતાં શું દર્શાવે છે? જુદાપણું. ઓકે, ચાલો. 4th નંબરનું ચોથું કહી શકાય BeCl2 અને AlCl3 હેવ બ્રિજ ક્લોરાઇડ પોલિમેરિક સ્ટ્રક્ચર. મતલબ BeCl2 અને AlCl3 બંને જે છે એ બ્રિજ બંધ એટલે સેતુબંધ, બરાબર. બે અણુને જોડતો બંધ, સેતુબંધ વાળું પોલિમર બંધારણ દર્શાવે છે. પોલિમર બંધારણ દર્શાવે છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. લાઈક હું BeCl2 લખું તો BeCl, રેડી. અહીંયા પણ રોંગ, અહીંયા Cl જે આ બીનું હશે. ઓકે, અને એક Cl અહીંયા એક બ્રિજ બોન્ડ હોય, એ જ રીતે અહીંયા પણ એક સેતુબંધ હોય છે, બરાબર. સેતુબંધ એટલે સવર્ગ સહસંયોજક બોન્ડ જે ક્લોરીન પોતાના 2 ઇલેક્ટ્રોન આપીને બનાવે છે. કયો બંધ બને? સવર્ગ સહસંયોજક, બરાબર. તો હું એ પણ લખી દઉં છું કે આને સેતુબંધ તો કહેવાય, કેમ કે એ 2 અણુને જોડે છે. પણ એ કયો હશે? સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધનો મતલબ થાય કે કોઈ એક જ પરમાણુ પોતાના 2 ઇલેક્ટ્રોન આપી અને બોન્ડ ફોર્મ કરે છે. આવું સેમ સ્ટ્રક્ચર તમને એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડમાં જોવા મળશે. Cl. ઓકે, નાવ એલ્યુમિનિયમ Cl એન્ડ Cl. ઓકે, તો આ જે છે એમાં ક્લોરીન છે એ ફરી પાછું અહીંયા સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ કરે, તો તમે જોઈ શકો છો કે સહસંયોજક બોન્ડ બને છે. આ જે છે એ સેતુબંધ છે, 2 અણુને જોડે છે. ઓકે, હજી પણ આમાં તો આગળ વધી શકે, આમાં શક્યતાઓ છે, નો ડાઉટ, એમાં પણ થઈ શકે, બરાબર. અહીંયા જે બને એને શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ, રેડી. સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ થશે. જે આ બેરેલિયમના સમૂહના જે અન્ય તત્વો છે એમાં પોસિબલ નથી. ઓકે, ચાલો ફટાફટ આગળ વધીશું કે જેથી ઝડપથી કામ થાય. ઓકે, એમ પણ તમે જોઈ ગયા છો, આઈ થિંક સરે ચલાવી દીધું છે. ચાલો, 5મું જોશું કે બેરેલિયમ અને એલ્યુમિનિયમના ક્ષારો જે છે એ ઝડપથી જળ વિભાજન પામી શકે છે. બેરેલિયમ અને એલ્યુમિનિયમના ક્ષારો ઝડપથી જળ વિભાજન પામી શકે છે. મતલબ એની સાથે પાણીના અણુ ઝડપથી વીંટળાઈ શકે છે. એ તો સિમ્પલ વાત છે. હવે કાર્બાઇડની વાત કરીએ. કાર્બાઇડ સંયોજનો, બરાબર. ચાલો, કાર્બાઇડની વાત કરું ને તો બેરેલિયમ કાર્બાઇડ એટલે Be2C, અને બેરેલિયમ કાર્બાઇડ કહેવાય કે જેની હું પાણી સાથે પ્રોસેસ કરાવીશ ને તો બની જશે BeOH ટ્વાઇસ બેરેલિયમ હાઇડ્રોક્સાઇડ અને બનશે મિથેન વાયુ, બરાબર. એ જ રીતે એલ્યુમિનિયમ કાર્બાઇડ તો Al4C3, એની હું પાણી સાથે પ્રોસેસ કરાવું તો બનશે AlOH થ્રાઇસ પ્લસ CH4 ગેસ, રેડી. ઓકે, નવ સંતુલન કરાવીએ તો અહીં 2 આવશે, બરાબર. બીજું કે હાઇડ્રોજન 2 દુ 4 અને 4 8, તો અહીંયા 4 દુ 8, બરાબર. કાર્બન 1 છે, કાર્બન 1, ઓક્સિજન 2 દુ 4, તો અહીંયા 4 છે. એલ્યુમિનિયમ 4, મારે અહીંયા 4 કરવા પડશે, કાર્બન 3 કરવા પડશે, 3 ચોક 12 અને 4 તેરી 12, 12 ને 12 24, તો અહીં 12 H2, 12 દુ 24, 12 ઓક્સિજન. ઓકે, તો આ કાર્બાઇડ સંયોજનોની પાણી સાથેની
પ્રક્રિયા જેનાથી મિથેન વાયુ ઉત્પન્ન થાય. બાકીના બધા મિથેન નહીં ઉત્પન્ન કરે. ઓકે, એસિટિલિન ઉત્પન્ન કરે. ચાલો પછી ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ જોઈએ. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. રેડી? તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની વાત કરું તો બેરિલિયમ ઓક્સાઇડ જે છે એની હું HCl એસિડ હારે પ્રોસેસ કરાવું. આ ઉભયગુણી છે, ખબર છે ને? બેરિલિયમ અને એલ્યુમિનિયમના ઓક્સાઇડ ઉભયગુણી છે. તો બેરિલિયમ ઓક્સાઇડની HCl સાથે પ્રોસેસ કરાવું ને તો BeCl2 બનશે, પ્લસ બનશે H2O. ક્ષાર બને પ્લસ શું બને? વોટર. બિકોઝ તમે ન્યુટ્રલાઇઝેશન જોઈ ગયા. આ બેઝ છે, આ એસિડ છે. હકીકતમાં ઉભયગુણી છે. ઉભયગુણી એસિડ અને બેઝ તરીકે વર્તી શકે. સામેવાળું કેવું છે એના પર ડિપેન્ડ કરે. એસિડ છે એટલે બેઝ બનશે, જો આ બેઝ હોત તો એસિડ બનવું પડે. ચાલો સંતુલન કરાવીએ, અહીં બી આવશે. ઓકે, થઈ ગયું. ચાલો પછી હું BeOની પ્રક્રિયા NaOH સાથે કરાવું તો આ બેઝ છે ને, તો અત્યારે શું બનવું પડશે? એસિડ. એટલે બે કામ કર્યું. ચાલો હવે એમાંથી શું બનશે? તો Na2BeO2 સોડિયમ બેરિલેટ બનશે પ્લસ H2 ઉત્પન્ન થાય. વન કાઇન્ડ ઓફ સોલ્ટ ફોર્મ થયો. બરાબર? સંતુલન કરાવીએ, અહીં બી આવશે. બરાબર? ઓક્સિજનની સંખ્યા 2 ને 1 3, તો એ તો છે જ. રેડી? ચાલો આવું જ એલ્યુમિનિયમનું આવશે કે હું Al2O3 લઉં અને એની પ્રક્રિયા હું HCl સાથે કરાવું તો બની જશે AlCl3 વત્તા બનશે H2O. ચાલો સંતુલન કરાવીએ. સંતુલનમાં એ બગડો આવશે. ઓકે, ક્લોરીન છે 3 છે, અહીંયા 3 આવશે. હાઇડ્રોજન 3 છે તો નો મેળ પડે ને, અહીં 6 કરવા પડશે તો એ મેળ પડશે. તો અહીં હું 3 દુ 6 કરી નાખું, અહીં ફેરવવું પડશે. ક્લોરીન 6 થાય તો અહીંયા 2 કરવા પડે, તો ઓલરેડી છે 6. ઓકે, થઈ ગયું. ચાલો તો એક આ વસ્તુ છે. પછી બીજા નંબરનું કે Al2O3ની પ્રક્રિયા કરાવું NaOH સાથે તો બની જશે NaAlO2 સોડિયમ એલ્યુમિનેટ પ્લસ ઉત્પન્ન થાય H2O. બરાબર? વોટર મોલેક્યુલ. રેડી? સોરી. ઓકે, ચાલો જો આ છેલ્લી પ્રોસેસ છે. બરાબર? Al2O3 પ્લસ NaOH NaAlO2 પ્લસ H2O બનશે અને એમાં સંતુલન જે છે એ સંતુલન બહુ સિમ્પલ છે. તમે જાતે પણ કરાવી શકશો, હું કરાવી અને પછી હમણાં બતાવું. રેડી? 2 દુ 4 ને 5 3 2 5. ઓકે, ચાલો તો સંતુલન જે છે, સંતુલન કંઈક આ રીતે થશે. ઓકે, નાવ આપણે ન્યાની કામ કરીએ, ઉપર જ કામ કરશું. ઓકે, ચાલો તો આ તમે જોઈ શકો કે એલ્યુમિનિયમ અને બેરિલિયમ વચ્ચે તો સરખાપણું છે, બટ સમૂહના અન્ય તત્વો સાથે બેરિલિયમ જુદાપણું દર્શાવે છે. ચાલો 8 નંબરની એવી પ્રોપર્ટી જે બંને વચ્ચે મેચ કરે છે. એલ્યુમિનિયમ બેરિલિયમ ઇઝ નોટ રેડીલી અટેક્ડ બાય acids because of the presence of an oxide film. ઓકે, બેરિલિયમ અને એલ્યુમિનિયમ છે એ બંને એસિડ દ્વારાની જગ્યાએ રાખીએ. એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા નહીં આવે, ઝડપથી પ્રક્રિયા કરતા નથી, પ્રક્રિયા ન કરે. હવે ઝડપથી પ્રોસેસ નહીં કરવાનું રીઝન શું છે? તેની સપાટી પર ઓક્સાઇડનું પડ બને, તેની સપાટી પર ઓક્સાઇડનું લેયર બને, નું સ્તર બને. રેડી? ચાલો મતલબ આ એલ્યુમિનિયમ મેટલ છે, એલ્યુમિનિયમ મેટલનો ટુકડો છે, પણ એ જે એસિડ સાથે જ્યારે એ પ્રોસેસ કરશે ને ત્યારે એની સપાટી ઉપર બની જશે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પડ અને એટલું સખત હોય છે કે પછી એસિડની પ્રોસેસ શક્ય બને નહીં, એસિડ પ્રક્રિયા ન કરી શકે. રેડી? આવી કન્ડિશન નોર્મલી અહીંયા પ્રોડ્યુસ થશે. બરાબર? તો આઈ થિંક
થિંક આ બધું સરે તમને કીધું હશે, બરાબર છે. એટલે એટલું કંઈ એને શું કહેવાય કે જરૂરી છે નહીં. ચાલો ભાઈ આગળ વધીએ કે આમાં તમારે કયા કમ્પાઉન્ડ્સ જોવાના છે એ, બરાબર. તો એમાં જે અગત્યના હોય એ જ આપણે ખાલી જોઈશું, બાકી બધું જોવાની કોઈ જરૂર નથી. ચાલો એક તો આપણે જોશું, ચાલો એક આપણે જોવાનું છે કેલ્શિયમ સલ્ફેટ, પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર. કેલ્શિયમ સલ્ફેટ CaSO4 ઇન્ટુ 1/2H2O, આને કહેવાય POP, ગુજરાતીમાં કહેવાય પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એની બનાવટ જોવાની છે, ગુણધર્મો, ઉપયોગો. ઓકે ચાલો. સામાન્ય રીતે તે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. નિર્જળ કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે મળે છે, બરાબર. એટલે નોર્મલ કન્ડિશનમાં એ કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે મળે છે. અને બીજી રીતે હેમીહાઇડ્રેટ, એટલે કે એને હેમીહાઇડ્રેટ કહેવાય, જે અડધું અણુ પાણીનો જોડાય ને એવા સ્વરૂપે મળે છે. હેમીહાઇડ્રેટ સ્વરૂપે મળે છે. હેમીહાઇડ્રેટ એટલે હું તો CaSO4 ઇન્ટુ 1/2H2O, જેને આપણે POP કહીએ છીએ. અને ત્રીજું કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ સ્વરૂપે મળે છે. ડાયહાઇડ્રેટ સ્વરૂપે મળે છે. ડાયહાઇડ્રેટ સ્વરૂપે મતલબ CaSO4 ઇન્ટુ 2H2O સ્વરૂપે પણ મળી શકે, જેને જીપ્સમ કહેવાય. શું કહેવાય? જીપ્સમ. એનું બીજું નામ છે ચિરોડી, બરાબર. આવા સ્વરૂપે આપણને કેલ્શિયમ સલ્ફેટ મળી શકે, બરાબર, જેને કહેવાય એલાબાસ્ટર, અથવા એનું બીજું નામ છે સ્ટેઇન સ્પાર. તો મતલબમાં ચિરોડી આટલા નામથી ઓળખાય છે. મતલબ કેલ્શિયમ સલ્ફેટ જે છે, બરાબર, એમાં આપણે તો POP જોવાનું છે, પણ એના શક્ય ફોર્મ તમને મેં કહી દીધા કે આટલા સ્વરૂપે એનું અસ્તિત્વ હોય છે. ઓકે ચાલો આગળ વધીએ અને ધીરે ધીરે કામ કરીએ. રેડી? ઓકે ચાલો. હવે POP જે છે એની બનાવટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું કે એને કઈ રીતે બનાવી શકાય. તો સાંભળજો કે હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ છે, તો એને આપણે વ્હાઇટ જીપ્સમ એટલે કે ચિરોડીમાંથી બનાવી શકીએ. વ્હાઇટ જીપ્સમ, મેં હમણાં કીધું એમ ચિરોડી જે છે એને આપણે અમુક ટેમ્પરેચરે, જેમ કે 393 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરો એટલે એમાંથી પાણીનો અણુ ઉડી જઈ અને તમને POP મળી શકે, પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર. હવે કઈ રીતે બનશે? તો લઈએ આપણે CaSO4 ઇન્ટુ 2H2O. ચાલો આને આપણે 393 કેલ્વિને ગરમ કરશું, બરાબર. તો આમાંથી ખાલી બનવું જોઈએ CaSO4 ઇન્ટુ 1/2H2O, ઓર તમે એમ કહી શકો CaSO4 2 ટાઈમ્સ ઇન્ટુ H2O. સેમ જ થયું ને, એક હોય ત્યારે આ બે, આ અડધો હોય ત્યારે એક, સિમ્પલ, બરાબર. પ્લસ 3 પાણીના અણુ કેન્સલ થાય, બરાબર.
તો અહીંયા બે પાણીના અહીંયા એક જ પાણીનો અણુ છે. રેડી? આની આગળ તમારે કેટલા કરવા પડે એ બોલો. કે 2 CaSO4 રાખવાના છે, તો અહીં 2 કરવા પડશે આખાના. તો 2 CaSO4 તો અહીંયા આવશે, પણ 4 પાણીના અણુની જગ્યાએ 3 અહીંયા અને 1 અહીંયા. રેડી? તો આ POP જે છે એ આપણે ચિરોડીમાંથી બનાવી શકીએ. ઓકે, એટલે 393 કેલ્વિન, એટલે ભૂલથી નહીં, ગ્રેટર ધેન 393 કેલ્વિન તાપમાન નહીં કરવાનું, કારણ કે આટલા તાપમાને ખાલી શું મળશે? CaSO4, પાણીનો અણુ હા ઉડી જશે, અને POP નો કહેવાય. બરાબર? સોરી. ચાલો, આ પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એને પાણીમાં નાખો, એટલે વધીને 5 થી 15 મિનિટમાં, કેટલા સમયમાં? 5 થી 15 મિનિટની અંદર એ પ્લાસ્ટિક માસમાં ફેરવાઈ જાય છે. ઓકે, પ્લાસ્ટિક જથ્થામાં ફેરવાઈ જાય છે, જેને આપણે POP કહીએ છીએ. બરાબર? જે સખત ઘન હોય છે. રેડી? ચાલો, બીજું કહી શકાય કે આપણે કેલ્શિયમ સલ્ફેટ જે છે, બરાબર છે, એને કઈ રીતે બનાવી શકીએ. તો નોર્મલી કેલ્શિયમ ક્ષાર કોઈ પણ લઈ શકો, એની પ્રક્રિયા તમે સલ્ફ્યુરિક એસિડ ઓર સોલ્યુબલ સલ્ફેટ સાથે કરાવશો, બરાબર, તો કેલ્શિયમ સલ્ફેટ મળી શકે. રેડી? જોઈએ આપણે. મતલબ હું કેલ્શિયમ ક્લોરાઇડ લઉં, એની પ્રોસેસ H2SO4 સાથે કરાવું, તો મને મળી જશે CaSO4 વત્તા બનશે HCl 2 મોલ્સ. રેડી? તો આ રીતે આપણે કેલ્શિયમ સલ્ફેટ જે છે એ ફોર્મ કરી શકીએ છીએ. એ જ રીતે માનો કે હું કેલ્શિયમ ક્લોરાઇડ, મતલબ કેલ્શિયમના ક્ષારની પ્રક્રિયા દ્રાવ્ય ક્ષાર જે હોય ને સલ્ફેટ, એની સાથે કરાવું, તો પણ CaSO4 વત્તા બનશે NaCl 2 મોલ. બરાબર? આ રીતે મતલબમાં હું કેલ્શિયમ સલ્ફેટ જે છે એનું ફોર્મેશન કરાવી શકું. બરાબર? ચાલો, પછી 1 મિનિટ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ છે એના ગુણધર્મો. કે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એની પ્રોપર્ટી શું આવશે? બરાબર છે? જોઈએ આપણે કે સફેદ સ્ફટિકમય ઘન છે, યાદ રાખવું, સફેદ સ્ફટિકમય ઘન છે. રેડી? સફેદ સ્ફટિકમય ઘન છે, પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પાણીમાં અલ્પદ્રાવ્ય છે. બરાબર? બીજું, તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટે છે, તાપમાન વધારતા પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. બરાબર? એ ઇમ્પોર્ટન્ટ છે. પછી મંદ એસિડમાં દ્રાવ્ય થાય છે, મંદ એસિડમાં દ્રાવ્ય થાય છે. બરાબર? ડાયલ્યુટ એસિડ જે છે એની અંદર ડિઝોલ્વ થશે. અમોનિયમ સલ્ફેટમાં પણ દ્રાવ્ય થશે. અમોનિયમ સલ્ફેટ એટલે NH4 ટ્વાઇસ SO4 માં પણ દ્રાવ્ય થાય છે. બરાબર? તો એની અંદર પણ એ ડિઝોલ્વ થશે. ઓકે, અને દ્રાવ્ય થવાનું કારણ છે દ્વિક્ષાર બને છે. શું બનશે? દ્વિક્ષાર બને. દ્વિક્ષાર એટલે હું? તો અમોનિયમ સલ્ફેટ NH4 ટ્વાઇસ SO4 ઇન્ટુ CaSO4 ઇન્ટુ 1H2O બને છે. આને દ્વિક્ષાર કહેવાય. આ પહેલો ક્ષાર, આ બીજો ક્ષાર, એવા 2 ક્ષાર જોડાઈને જે બને એને દ્વિક્ષાર કહેવાય. તો એમોનિયમ સલ્ફેટમાં તમે જો કેલ્શિયમ સલ્ફેટને નાખો તો આવો દ્વિક્ષાર બને, જે હંમેશા દ્રાવ્ય હોય છે. ઓકે, ચાલો.
હજી પણ ગુણધર્મો જોઈએ આપણે. ચાલો, નવો ગુણધર્મ છે કે આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એની સેટિંગ થવાની પ્રક્રિયા, સેટિંગ ઇન ધ સેન્સ કે એની જામી જવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો પીઓપીની સેટિંગ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્માક્ષેપક છે. બરાબર, ઉષ્માક્ષેપક પ્રોસેસ છે નોર્મલી. સેટિંગ ટેક પ્લેસ ઇન સ્ટેજીસ, મતલબ એનું સેટિંગ છે ને એ તબક્કાવાર થાય છે. સેટિંગની પ્રક્રિયા તબક્કાવાર થાય છે. બરાબર, સેટિંગ પ્રક્રિયા તબક્કાવાર થાય છે. ઓકે, પહેલા સ્ટેપમાં શું થાય તો ફર્સ્ટ સ્ટેજ કન્વર્ઝન ઓફ પ્લાસ્ટર ઓફ પેરિસ ઇન્ટુ ઓર્થોરોમ્બિક ફોર્મ ઓફ જીપ્સમ. મતલબ પીઓપી એ જીપ્સમના, યાદ જ રાખજો, રેતો નહીં તો ચાલશે, જીપ્સમના ઓર્થોરોમ્બિક સ્વરૂપમાં ફેરવાય છે. ઓર્થોરોમ્બિક સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર. સેકન્ડ સ્ટેપમાં શું થાય તો આ જે ઓર્થોરોમ્બિક ફોર્મ છે, બરાબર, એ મોનોક્લિનિક સ્વરૂપમાં ફેરવાય છે. ઓકે, હાર્ડ બને છે. સેકન્ડ સ્ટેપમાં એ હાર્ડ બનશે, સખત બનશે. એટલે ઓર્થોરોમ્બિક સ્વરૂપ એ મોનોક્લિનિક સ્વરૂપમાં ફેરવાય છે. મોનોક્લિનિક સ્વરૂપમાં ફેરવાય છે. અને આ સેકન્ડ સ્ટેપ જ્યારે થાય ને, મતલબ મોનોક્લિનિક ફોર્મ બને ને, ત્યારે એમાં સખતાઈનો ગુણ આવે છે. સખતાઈનો ગુણ પ્રાપ્ત કરે છે. રેડી, એ સખત બનવાનું ચાલુ થાય છે. ઓકે, તો આગળ જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ એવા ઉદ્દીપક તરીકે, મતલબ આ ઉપરની જે પ્રોસેસ થઈ કે નહીં, 2 સ્ટેપ, એમાં ઉદ્દીપક તરીકે, મતલબ પ્રોસેસને એકદમ ઝડપી બનાવવા માટે અંદર શું નાખી શકાય તો સોડિયમ ક્લોરાઇડ, મીઠું નાખી શકાય. NaCl નાખવામાં આવે છે. મીઠું નાખો એટલે ફટાફટ જામી જાય. બરાબર છે. ઓકે, પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એમાં જો આપણે ફટકડી નાખીએ, સાંભળજો, પીઓપીમાં ફટકડી નાખતા, ફટકડીની ફોર્મ્યુલા લખી દઉં છું. ઓકે, Al2SO4 3 times into K2SO4 into 24H2O. રેડી. આ ફટકડીને પીઓપીમાં નાખતા તે વધુ સખત બને છે. સખતાઈનો ગુણ જે છે એ તો છે જ, પણ એ સખતાઈ વધી જશે જો અંદર ફટકડી નાખશો ને તો પ્લાસ્ટર ઓફ પેરિસમાં. ઓકે, આગળ. ઓકે, મતલબ પીઓપી પ્લસ ફટકડી જે છે એના મિશ્રણને કહેવામાં આવે છે કિન્સ સિમેન્ટ. એક પ્રકારની સિમેન્ટ બને છે જેને કિન્સ સિમેન્ટ કહેવાય છે. ઓકે, ચાલો ભાઈ, એક કોષ્ટક છે, બરાબર છે, જે આપણે જોઈ લઈએ કે માનો કે હું CaSO4 × 2H2O લઉં, મતલબ જીપ્સમ લઉં છું, ચિરોડી, એને હું ગરમ કરું છું, બરાબર, તો મને મળશે CaSO4, મતલબ ફર્સ્ટ ઓફ ઓલ ધીસ વન ઇઝ મોનોક્લિનિક. રેડી, ઇન્ટુ 2H2O, એમાંથી ખાલી સ્વરૂપ ફરશે, પદાર્થ એઝ ઇટ ઇઝ છે, એનું બંધારણ બદલાશે. અહીંયા થઈ જશે ઓર્થોરોમ્બિક. બરાબર, સ્વરૂપ બદલાઈ ગયું.
એને હું 120 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરું છું તો એમાંથી બનશે 2CaSO4 ઇન્ટુ H2O. બરાબર, આને કહેવાય POP. યાદ છે ને, POP બનશે. બરાબર, ચાલો હવે આ POP જે છે એને હું 200 ડિગ્રીએ ગરમ કરું છું. કેટલાય? 200 ડિગ્રીએ ગરમ કરું છું POPને. ઓકે, તો એમાંથી બનશે બર્ન્ટ પ્લાસ્ટર, CaSO4 બને. ખાલી શું બને? CaSO4. આને કહેવાય બર્ન્ટ પ્લાસ્ટર, અથવા એને બીજું કહેવામાં આવે છે એનહાઇડ્રસ કેલ્શિયમ સલ્ફેટ, એટલે નિર્જળ કેલ્શિયમ સલ્ફેટ. બરાબર છે, ચાલો 1100 ડિગ્રીએ સ્ટ્રોંગ હીટિંગ કરતાં 1100 ડિગ્રી સેન્ટીગ્રેડે સ્ટ્રોંગ હીટિંગ કરવામાં આવે તો એમાંથી બને કેલ્શિયમ ઓક્સાઇડ, ઓક્સિજન વત્તા સલ્ફર ડાયોક્સાઇડ. બરાબર, આજે બંનેની સોલિડ ફોર્મમાં બને જેને ચૂનો કહેવાય. શું કહેવાય? ચૂનો. આ બંને ભેગા થઈને SO3 પણ બનાવી શકે. તો આવી આખી એક પ્રોસેસ છે. ફર્સ્ટ ઓફ ઓલ મોનોક્લિનિક ફોર્મ છે એ જીપ્સમનું, પછી એનું ગરમ કરો એટલે એમાંથીનો ઓર્થોરોમ્બિક ફોર્મ થાય. 120 ડિગ્રીએ ગરમ કરો એટલે CaSO4 2 moles into H2O POP બનશે. 200 ગરમ કરશો તો ખાલી CaSO4, 1100 ગરમ કરશો ચૂનો બની જાય. બરાબર, અને SO2 SO3 કે O2 ઉત્પન્ન થશે. ઓકે, ચાલો કંઈક ડેડ પ્લાસ્ટર. હવે ડેડ પ્લાસ્ટર તો મને નથી ખબર પ્રોપર. બરાબર, ઓકે. સસ્પેન્શન ઓફ gypsum when saturated with ammonia and carbon dioxide from ammonium sulfate, nitrogenous fertilizer. ઓકે, ચાલો જુઓ. કેલ્શિયમ સલ્ફેટ જે છે, નિર્જળ કેલ્શિયમ સલ્ફેટ CaSO4, બરાબર, એની પ્રક્રિયા અમોનિયા સાથે કરાવીએ, CO2 સાથે અને વોટર સાથે. તો એમાંથી બનશે અમોનિયમ સલ્ફેટ NH4 twice SO4 પ્લસ બીજું બનશે CaCO3. આ જે છે એ એમોનિયાયુક્ત ખાતર છે, એમોનિયાયુક્ત નાઇટ્રોજનયુક્ત ખાતર. હાલો ને, બરાબર, કાઇન્ડ ઓફ ફર્ટિલાઇઝર છે એ બને છે. ચાલો સંતુલન કરાવીએ, અહીં બી આવશે SO4 તો એઝ ઇટ ઇઝ છે, કેલ્શિયમ ઓકે, કાર્બન 1 છે, હાઇડ્રોજન 2, 3 2 4 2 8, 4 2 8, ઓકે, ઓક્સિજન 4 ને 2 6 ને 1 7, તો 4 ને 3 7 રેડી થઈ ગયું. ચાલો, તો એક એમોનિયમ સલ્ફેટ બનાવી શકાય. કેલ્શિયમ સલ્ફેટને કાર્બન સાથે બહુ સ્ટ્રોંગ હીટ કરીએ તો કેલ્શિયમ કાર્બાઇડ બને છે. કેલ્શિયમ સલ્ફેટ જે છે એને કાર્બન સાથે ઊંચા તાપમાને સ્ટ્રોંગ હીટિંગ કરવામાં આવે તો CaS બનશે, કેલ્શિયમ કાર્બાઇડ વત્તા બનશે કાર્બન મોનોક્સાઇડ ગેસ. ઓકે, ચાલો સંતુલન કરાવીએ તો એક છે ઓક્સિજનની સંખ્યા 4, તો અહીંયા પણ 4. બરાબર, આ રીતનું જોવા મળશે. ચાલો, પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો શું છે, ક્યાં વપરાય? તો ખબર જ છે કે બ્લેકબોર્ડ ચોક બનાવવા માટે, રેડી. અને સેકન્ડ નંબરનું આવશે એનહાઇડ્રસ ફોર્મ ઇઝ ડ્રાઇંગ એજન્ટ તરીકે. તેનું નિર્જળ સ્વરૂપ એટલે ખાલી CaSO4, તેનું નિર્જળ સ્વરૂપ એ ભેજ શોષક તરીકે વપરાય છે, ભેજ શોષક તરીકે ઉપયોગી. બીજું ખબર જ છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એ ભાંગેલા હાડકાને સાજા કરવા માટે, ભાંગેલા હાડકાની સારવારમાં પ્લાસ્ટર ઓફ પેરિસ યુઝ થાય છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અહીંયાથી આપણે આગળ વધશું. બરાબર છે,
ચાલો તો આમાં થોડુંક જ બાકી છે, પછી આપણે એક નવું લેશન ચાલુ કરશું. ઓકે.